બાલક માતા પિતા યોજના દ્વારા નાથુભાઈ તમને સમજાવું કે પતિ પત્ની બે જણા હોય એટલે બે બાળક હોય. જો પતિ પત્ની મરી જાય તો બાળક રખડતું થઈ જાય, બરાબર, નિરાધાર થઈ જાય. તો એના માટે પાલક માતા પિતા યોજના હેઠળ ₹3000 ની સહાય બાળકને શિક્ષણ માટે આપવામાં આવે છે. હા, અને હા, જો પિતા મરી જાય અને માતા પુનઃલગ્ન કરે તો એના ડોક્યુમેન્ટ જમા કરવાના હોય, પ્રોસેસ હોય. એ પ્રોસેસ પ્રમાણે એ બાળકને પણ 3000 મળી શકે છે શિક્ષણ માટે. એ તો બહુ સારું કહેવાય. પિતા મરી જાય અને માતા પુનઃલગ્ન બીજા લગ્ન કરી લે, બીજા લગ્ન કરે તો પણ બાળકને 3000 રૂપિયાની સહાય આ યોજના દ્વારા આપવામાં આવે છે. આ તો બહુ સારી યોજના કહેવાય. આપણા ઘરમાં આજુબાજુમાં આપણા ફળિયામાં કે ગામમાં કોઈ પણ વ્યક્તિ આવું હોય તો એને આ યોજનાનો લાભ મળે એવા પ્રયત્ન આપણે કરવા એને જાણ કરવી, ખબર ના હોય તો. હા, બરાબર ને બેન? તો જ આપણે કહીશું સુખનો સૂરજ ઉગશે ભાઈ, સુખનો સૂરજ ઉગશે, સુખનો સૂરજ ઉગશે ભાઈ, સુખનો સૂરજ ઉગશે, સુખનો સૂરજ ઉગશે ભાઈ, સુખનો સૂરજ ઉગશે. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. સરપંચ સાહેબને વિનંતી કરું છું કે સરપંચ